બોલો સતગુરુદેવ પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની. હમણાં નરસિંહ મહેતાનું ભજન ગવાણું. જીવને જ્યાં સુધી કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ છે અળગો. ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો, આજ ઉપાસનાને વળગો. એક વસ્તુ અજાયબ છે કે જગતની અંદર કંઈક કરો ત્યારે બધું થાય છે. ભક્તિની અંદર કાંઈ ન કરો ત્યારે ભક્તિ સિદ્ધ થાય છે. આવું કેમ કે કંઈ પણ કરવાની ઈચ્છા ધરાવો, ભલે શુભ સારા સારા કર્મ કરો, પણ કર્મ કરો એટલે આપણું મન સળંગ ડાયું થઈને એ કર્મ કરે છે, કરાવે છે અને ઊભું રહે છે. ફરીવાર કર્મ એટલે ભક્તિ અર્થે કંઈક કરવું. જો આ કરવાની ઈચ્છા થાય તો નરસિંહ મહેતા કે ભક્તિ અળગી એટલે જુદી છે. શા માટે? કે કર્મ કરો એટલે મન આપણું ઊભું રહે છે. અને આપણી ભૂમિકા ભક્તિની છેલ્લી એવી છે કે મન જ ન રહે ત્યારે આત્મા છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી આત્મા છે, પણ આડો એક પડદો છે. આ મન કયા પડદામાં ફસાયેલું છે? કે હું દેહ છું, દેહ એટલે શરીર, હું શરીર છું, શરીર મારું છે. આની અંદર ફસાય છે એટલે મન જે જગ્યાએ જવાનું છે ત્યાં જાતું નથી અને વચ્ચે આ માર્ગમાં ઊભું રહી જાય છે. એટલે મન મટે પછી જ આત્મજ્ઞાનની ભૂમિકા છે. એટલે કર્મ કરવાની ઈચ્છા થાય તો આપણે ખરેખર ભક્તિ નથી. ભક્તિની અંદર કર્મ કરવાની બધી ઈચ્છાઓ મટી જાય, કાંઈ પણ ન કરો અને ચૂપ રહો ત્યારે ખરેખર ભક્તિ છે. આ કર્મ એટલે સારું કરવું, યજ્ઞ યાગાદિ કરવા, યોગ સાધનાઓ કરવી, પુણ્યદાન કરવું, માતાજી કે દેવી દેવતાને માનવા, એની પાછળ એની ઉપાસના રૂપે કંઈક ને કંઈક કરવા બધા કર્મ છે. અને આ બધા કર્મની હદ આપણો આ દેહ દેખાય, શરીર દેખાય, એ સ્થૂળ દેહ, એની ઉપર અંતઃકરણ એ સૂક્ષ્મ દેહ. સૂક્ષ્મ દેહ સુધી કર્મની હદ છે. એટલે ટૂંકમાં કહું તો નરસિંહ મહેતાની વાણીને ટાંકીને કહી તો ગમે એટલા સારા શુભ કર્મ કરશો, જપ તપ યજ્ઞ યાગાદિ, છેલ્લે યોગ સાધના પણ બધા સૂક્ષ્મ દેહ સુધી હાજર રહી શકે છે. આત્માની ભૂમિકા કારણ અને મહાકારણ દેહમાં છે.
જ્યારે ગમે એટલા શુભ કર્મ કરશો, કરોડો અબજો રૂપિયા તમારી પાસે મિલકત હોય, પરમાર્થ અર્થે લૂંટાવી દો તોય તમે બે દેહ સુધી જ પહોંચ્યા છો. ત્રીજો દેહ કારણ દેહ હોય, એમાં જવા માટે સ્થિર થઈ જાઓ, શૂન્યકાર થઈ જાઓ, ત્યારે કારણ દેહમાં ઓટોમેટિક મેળાએ શબ્દ સ્વરૂપે આપણો આત્મા ગાજી રહેલ છે. એનો જો કે આગળ જતા સમરણ પણ નથી, સહજ સમરણ છે. મેળાએ શબ્દ ઉઠે છે અને મેળાએ બેસે છે. આપણે ફક્ત એ તરફ ઊભા ઊભા જોવાનું છે. આપણે હોઈ જઈ ત્યાર પછી પણ શ્વાસ ચાલુ રહેશે, ચાલુ રહેશે. આ સહજ ગતિ આપણા આત્માની ગોઠવણ છે. તેમાં આપણે ધ્યાન પ્રક્રિયામાં શ્વાસને ઉઠાવવો નથી અને બેસાડવો પણ નથી. એ તો સહજપણે ચાલે છે. આપણે દ્રષ્ટા એટલે જોવાવાળા થઈને એમાં દ્રષ્ટિ કરવાની છે. જેમ સમુદ્રનો કિનારો હોય, દરિયાનો કિનારો, કિનારે આપણે ઊભા રહી સમુદ્ર તરફ ઘણી વાર જોઈ રહી તો કુદરતની અજબ કળા, અજબ ખેલના આપણે અનુભવ થાય. મેળાએ જબરજસ્ત મોજાઓ ઉછળે, ચક્રીઓ થાય, ફીણ થાય, પરપોટા થાય, કેટલાય લોઢના લોઢ ઉલ્લે, અને ક્યારેક ક્યારેક કોઈ કોઈ ઠેકાણે એવા ગેપ સર્જાય. એની અંદર મોટી ચકરી થાય, ભોંયરા જેવું થાય, બહારથી મંડે પાણી ખેંચાવા અને અંદર ખેંચાય. આપણને એમ થાય ખેંચાય ને ક્યાં જાય છે. એ ચકરીમાં આપણું વાણ આવ્યું હોય તો વાણને પણ ખેંચી જાય. આ એક કુદરતની કરામત છે. એવી રીતે આપણી અંદર આપણે દ્રષ્ટા એટલે જોવાવાળા થઈને અંતરમાં જોયા કરી તો કેટલાય આમાં લોટ ઉછળે છે. આપણી કલ્પના ન હોય, વિચાર્યું ન હોય એવા મન કેટલાય ઘાટ કરે છે. અને જેમ ગેબની અંદર વાણ ખેંચાઈ જાય એમ આપણી અંદર માયાના વમળમાં આપણે ખેંચાઈ જઈએ છીએ. ક્યારે ખેંચાઈ કે સમુદ્રમાં પડી તો. ન ખેંચાઈ ક્યારે? કિનારે ઊભા ઊભા જોયા કરવી તો મહાપુરુષો એમ કહે છે કે નામ છે એ કિનારો છે. નામ એટલે તમને જે વચન મળ્યું છે એ કિનારો છે. એની ઉપર દ્રષ્ટિ ખાલી રાખીને જોયા જ કરું તો આ જગત બ્રહ્મ શાયર રૂપે છે. આની અંદર કેટલાય અવનવા અપરંપાર એવા ખેલ થયા કરે છે. જેને એક મહાત્માએ કીધું કે પલ પલમાં રંગ પલટાવે કોટી કળાનો કરનારો, જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ. એને ઓળખો હોય તો તમારી મનવૃત્તિના પ્રવાહને પાછા વાળો. પલ પલમાં ઘડીક કાંઈ હોય, ઘડીક વારમાં કાંઈ થઈ જાય. આપણે જોઈએ એમ કુદરતની બહારની ખાલી વાતાવરણની વાત કરી તો ધોમ તડકો હોય, ઘડીક થાય તો વાદળછાયું વાતાવરણ થઈને વરસાદ પણ વરસવા માંડે. ઘડીક થાય તો હિમના જેવો પવન વાય, વળી ઘડીક થાય તો તડકો. આ તો સામાન્ય બહારની વાત કરી. બાકી આ પૃથ્વીની અંદર કેટલા એવા અજબ ખેલો થયા જ કરે છે. આપણે તો આપણું વિચારવાનું છે. આપણી અંદર, આપણા મનોપ્રદેશની અંદર કેટલાય એવા ખેલો થયા જ કરે છે. પણ આપણી મન અને પવન મનવૃત્તિને પાછા વાળીને
નામ તરફ દ્રષ્ટિ કરો તો ખેલ કેમ થાય છે, કેવી રીતે થાય છે, એનું કારણ શું છે એ આપણને ખબર પડે. જેમ મદારી ખેલ કરતો હોય, આપણને ઘણા એવા ખેલમાં પરચા લાગે. મોઢું આમ ફાડીને બતાવે, મોઢામાં કાંઈ ન હોય. પછી સુંદરી ઓઢીને ઘડીક થાય તો મોઢામાંથી સાપ કાઢે, વીસી કાઢે, નાળિયેર કાઢે, કેટલું કરે. કેટલાય ખેલ આપણે જોઈએ, આપણને પરચા લાગે. પણ પરચા કોને નથી લાગતા? હર એક છોકરો હોય એને કહેવાય જંબુરો. એ જંબુરાને પરચા નથી લાગતા, એને તો આ એક ચાલાકી અને કળા લાગે છે. એવી રીતે બાજીગરની બાજી જંબુરો સૌ જાણે. ભગવાનની માયા મહાબળવંતી, પણ હરિજનો સંતો પાસે હારે. બાજીગરની બાજી જંબુરો જાણે છે, એમ પરિબ્રહ્મ પરમાત્માની બાજી જગતની અંદર કેવી રીતે ગોઠવેલી છે એ સંતો ભગવાનના જંબુરા છે, એ જાણે છે. એટલે એ લોકો સંતો મહાપુરુષો પેટી પેટી જેવડા જબરજસ્ત પુસ્તકો લખ્યા, અભાણ હોવા છતાંય. તો બાજીગર પરિબ્રહ્મ પરમાત્મા એ ખેલ કેમ કરે છે? બધું પુસ્તકોમાં વિવેચન લખ્યું છે. ઘણાએ તો આગમવાણીઓ લખી તો હવે પછી 5000 10,000 વર્ષે આવું થાય. ભાગવતની અંદર છેલ્લો 12મો સ્કંદ છે, એની અંદર 6 અધ્યાય છે. 6 અધ્યાયની અંદર આગમવાણી મૂકી છે. આખું ભાગવત પૂરું થયું એટલે પરીક્ષિત સુખદેવને પગે લાગીને કહે છે કે આ ભાગવત કથા એ બ્રહ્મ રસાયણ છે, આનું પાન કરતા મને ખરેખર અદ્ભુત અલૌકિક આનંદ આવ્યો, મારો મોક્ષ પણ થઈ ગયો. પણ હવે મારે એક સવાલ બાકી રહી છે. સુખદેવ કે બોલો. તો કે કાલે કરીને અમુક વર્ષો પછી તમે નહીં હો અને હું પણ નહીં હોઉં, ત્યારે કેવો સમય આવશે? ત્યારે સુખદેવ મુનિએ વિસ્તાર સહિત વર્ણન કર્યું છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર બધાયના ધર્મ છે. બ્રાહ્મણનો ધર્મ જ્ઞાન કથવું, સમાજને આધ્યાત્મિક રસ્તે વાળવું, એનો ધર્મ નહીં રહે. ફક્ત પોતાના જીવન નિર્વાહ પૂરતો ધર્મ રહે. એવી રીતે ક્ષત્રિય એનો ધર્મ પ્રજાજનોનું રક્ષણ કરવું અને સૂર્યવ્રતાથી લડવું. એ ધર્મ પણ ભૂલી જાય અને બીજા કેટલાય ઉદ્યમોમાં રચ્યા પચ્યા રહે. વૈશ્ય એટલે વ્યવહાર કરવાવાળા વણિકજનો, એ પણ એનો ધર્મ ભૂલી જાય અને વાટું લૂંટશે અને એની અંદર કેટલું સલ કપટ આચરશે. લખી નાખ્યું 4000 વર્ષ પહેલા. અત્યારે જેટલી ખાધા ખોરાકીમાં બધી ભેળસેળ થાય છે એ 4000 વર્ષ પહેલા લખી નાખ્યું. કેટલું એમાં સલ કપટ થાય. શુદ્ર જેની પાસે સેવાનું યોગ છે એ પણ સેવાભાવ તજીને બીજા કેટલાય રમકડાઓમાં રાસ્તા થઈ જાય અને મનુષ્ય માત્રના મન આછા થઈ જાય. આછા એટલે હલકા, નબળા. પહેલી દ્રષ્ટિએ સહન શક્તિ નહીં રહે, બીજી દ્રષ્ટિએ બોલવામાં કંટ્રોલ કાબુ પણ નહીં રહે. એ વાણી પણ
આછી થઈ જાય. ત્યાર પછી પહેરવસ આશા, રેણી કેણી આશી અને સર્વ પ્રકારે વર્તમાન પણ આછું થઈ જાય. એવી રીતે એ તો એની ઘણી વાતો છે, પણ આપણે આપણા ક્ષેત્રમાં આવી. ભક્તિના ક્ષેત્રની અંદર તો ભક્તિની અંદર ખાલી વાતું રહે. અમારા સદગુરુ શ્યામ પોપટરામ બાપા અને દાદાશ્રી પણ છેલ્લે છેલ્લે ઘણી વખત એમ કહેતા કે અમારા વખતમાં 100 વ્યક્તિ સત્સંગ સાંભળે, એમાંથી 80 કે 90 વ્યક્તિ ગ્રહણ કરે. એટલે બરોબર એમાં ધ્યાન આપે, જ્યાં ભૂલ થતી હોય ભૂલ સુધારે, અને 10-12 વ્યક્તિ એલફેલ રીતે ગમે એવું જીવન જીવે. અમને બાપાએ કીધું કે તમારા સમયમાં 100 માણસ સાંભળશે જ્ઞાન, એમાંથી ફક્ત ગ્રહણ કરશે 10. જોકે બાપા કે છેલ્લે એટલાય નહીં ગ્રહણ કરે, 1-2 ગ્રહણ કરશે ને બીજું બધું એલફેલ વી જાય કે. અને ભક્તિ ફક્ત કહેવરાવા પૂરતી રહેશે. 12 ગાવે દીવો એટલે ક્યાંક ક્યાંક વર્તમાનધારી નિમાધારી રહેશે. અને ગુરુવા લોકોનો રાફડો ફાટશે. પણ એની અંદર ભાગવતમાં સુખદેવ મુનિ પરીક્ષિતને કહે, પરીક્ષિત 1000 ગુરુવા લોકો હોય ઉપદેશ આપવાવાળા, એમાંથી અનુભવ સિદ્ધ અધિકારી એટલે ઉત્તરોત્તર પહેલેથી શિષ્ય પરંપરામાં અધિકાર હાલ્યો આવતો હોય એવા બહુ થોડા 1 કે 2 વ્યક્તિ 1000માં 1-2 માન રહે. દાદાશ્રીને એકવાર પૂછ્યું મેં કે આપણામાં ઉપદેશ બહુ લોકો આપે છે, પરંપરા પ્રણ અધિકાર કોને કોને છે? બાપા કે નામ ન દેવાય, પણ 5-7 ને માંડ અધિકાર છે, બીજા એમને અધિકારે છે. તો આવી રીતનો સમય આવશે ત્યારે રાજા એના ધર્મ ભૂલશે, સાધુઓ એના ધર્મ ભૂલશે, પુરુષો એના ધર્મ ભૂલશે, સ્ત્રીઓ એના ધર્મ ભૂલશે. જેની જેની પાસે જે ક્ષેત્ર છે બધા ધર્મ ભૂલી જાય. અને જગતની અંદર બધા ધર્મ ભૂલશે એટલે કુદરત પણ થોડોક ફેરફાર કરશે. પહેલા માગ્યા વરસાદ વરસતા એ નહીં વરસે, રોગ ડોગ વધી જાય, ભયંકર હાનિઓ, જેમ ધરતીકંપ છે, વાવાઝોડું છે, અતિવૃષ્ટિ એટલે ખૂબ વરસાદ છે, અનાવૃષ્ટિ એટલે વરસાદ ન હોય એવું પણ થવા મળશે. અને એ વખતે પાણીની ખેંચ વર્તાશે. અને સુખદેવ મુનિ પરીક્ષિતને કહે, પરીક્ષિત આપણા દેશની અંદર એક પ્રદેશ તો એવો થઈ જાય કે નપાણીઓ, જ્યાં પાણી નહીં હોય, અને છેલ્લે અનાજની ખેંચ પડશે તે પડીકાના બાંધ્યા અન્ન વેસાય. અમે નાના હતા 5-5 મણની ગુણ આવતી અનાજની, ધીમે ધીમે 2.5 મણ થઈ ગઈ, ગુણ કટા થઈ ગયા, એમાંથી મણના કટા થઈ ગયા, એમાંથી 10 કિલો 5 કિલો પડીકે બાંધીને અન્ન વેસાય. એવો સમય આવશે પડીકાના બાંધ્યા અન્ન વેસાય, પળીએ વેસાય પાણી, પાણી પણ માપ પ્રમાણે વેસાય. એવું સમય આવશે ત્યારે ઘઉંને શેણા 2 ગણી દાણા વેસાય, દમડે એટલે રૂપિયામાં બાયું વેચાય, દમડે વેચાય રાણી. આવો સમય આવી વસ્તુ આવશે. પણ બાપા એમ કીધું કે આ વસ્તુ આવ્યા જ કરવાની. કુદરતનું કામ કરે. આવવાનું કારણ શું આપણે પૂછ્યું તો બાપાએ કીધું આખા જગતના સહિયારા
બધા એના કર્મો ભેગા થાય એ પ્રમાણે જગતનું આખું મંડાણ ચાલે છે. અને તમારું મંડાણ, આપણા દેહનું, આપણો વ્યવહાર, આપણો સંસાર, આપણો ધંધો, આપણો ઉદ્યમ, આપણો વ્યવહાર એ આપણા કર્મ પ્રમાણે ચાલે છે. જો આપણા કર્મ નબળા થાય તો ભયંકર રોગો થાય, ભયંકર માણસો વ્યસનને ધારણ કરશે અને ભયંકર રીતે માણસ લૂંટફાટ કરશે. એવો સમય પણ આવશે. અને દેવાજ પંડિતે કીધું, લક્ષ્મી લૂંટાશે લોક તણી જેની કોઈ નહીં રે રાડકે ફરિયાદ. તમે કદાચ અબજોપતિ હોય પણ એવો સમય આવશે લૂંટી લે અને તમે ઊભા છો, બોલી નહીં શકો. અને કારણ કે એની પાસે મશીન ગન હોય. એવી રીતે આપણામાં પુંજારામ બાપા કહેતા, છોકરા હવે પછી એકવાર એવો સમય આવશે કે જમીન ભોં એટલે જમીન ભોં ભોં કરો છો, એના ભાવ આસમાને બહુ ઊંચા જાય. પછી પાછો એકવાર એવો સમય આવશે એની કિંમત ફટ દઈને હેઠી પડી જાય. પછી તમારી જમીન ઉપર ગમે જનાવર ઢોર જલતા છે, ગધેડા સજતા છે, તોય તમે હાંકશો નહીં. અને મામૈયા બાપુ કહેતા કે ઉંદરડા આપણે રોડ ઉપર નીકળી, ક્યાંક ક્યાંક કૂતરા મરી ગયેલા પડ્યા હોય, ક્યાંક બિલાડા પડ્યા હોય, ક્યાંક નોળિયા ને ઉંદરડા પડ્યા હોય. એક સમય એવો આવશે માણસો પડ્યા છે, ઠેબે મારીને વ્યાજ આવો. આ બધી વસ્તુ આવશે, સમય સમયનું કામ કરશે. ત્યારે બાપાને કીધું કે આમાંથી ઉગારો. બાપા કે બસ એક જ વસ્તુ, જે તમને નામ મળ્યું છે એની અંદર વિશ્વાસ રાખો. નામ છે પહેલી દ્રષ્ટિએ તમારા દેહનો રાજા છે, બીજી દ્રષ્ટિએ જગતનો રાજા છે, અને ત્રીજી દ્રષ્ટિએ સર્વોપરી રાજા, કાયમી રાજા. જગતના રાજાઓ હોય, રાજ સારું હોય, ગમે એટલું હોય, પણ આયુષ્ય 100 વર્ષ કે 200 વર્ષ થાય વધી વધીને, પછી મરી જાય. પછી રાજા બદલી જાય છે. એ મરી જાય, ત્રીજો રાજા આવે. બધું બદલા કરે છે, પણ નામ છે, નામ શબ્દ, નામ રાજા. નામ જે શબ્દ આપણને મળ્યો છે એ રાજા છે. મુખસે કહું તો કોઈ ન માને, સર્વે નામ કા સાજા. મોઢેથી કહું કે નામને આધારે તમારું જીવન છે, નહીં માનો. પણ સત્સંગ કરતા કરતા મન ગળશે, ઓગળશે. નામમાં જ્યારે તમારી અંતરદ્રષ્ટિ મન જાહે તઈ તમને થાય કે નહીં, આ તો અદ્ભુત અલૌકિક, આ તો ગુરુમાં કાયમ માટે કહેતા હતા. એટલે મુખસે કહું તો કોઈ ન માને, સર્વે નામ કા સાજા. આખી દુનિયા છે નામને આધારે છે. બીજા રાજા 100-200 વર્ષે ફરિયાદ કરે. નામ છે રાજાઓનો રાજા, શહેનશાહ. હિન્દુસ્તાનનો એક રાજા, એને છત્રપતિ કહેવાય. અને એવા આખી દુનિયામાં 100-200 છત્રપતિ થાય, પણ છત્રપતિઓનો છત્રપતિ, જેને ધીરા ભગત કે ધીંગલ મલ, એટલે રાજાઓનો રાજા, એ નામ વચન તમારો આત્મા છે. આપણા દેહમાં રાજા આત્મા છે, પણ ધરાહાર મન ન્યા વહીવટ કરવા ડાપણ ડાયું, દોઢ ડાયું, હલંગ ડાયું થાય છે. એટલે આપણો વ્યવહાર બધું ઊંધું પડે છે. પણ મનની લગામ ગુરુ મહારાજને હોપી દો, તોય ગુરુ મહારાજ નામ દ્વારા આપણા દેહનો વહીવટ કરે તો કોઈ દિવસ ઉની આંચ આવતી નથી. જેમ આપણે કહેવાય કે મહાભારતમાં
અર્જુનનો રથ કૃષ્ણ ભગવાને આંક્યો. કૃષ્ણ ભગવાન અર્જુન પાસે જે રથ હતો એ કરતા એવા કેટલા શક્તિશાળીઓ રથ હતા. રથ એટલે આપણો દેહ, 10 ઇન્દ્રિયોનો દેહ એ દશરથ. અને કૃષ્ણચંદ્ર એવા આત્મા ગુરુમાનને સોંપાઈ જાય તો સામે ગમે એવો બળવાન હોય નહીં, ગમે એવો બીજાનો દેહ બળવાનો હોય તોય કોઈ ન પૂગી શકે. કારણ કે રથની દોરી કૃષ્ણચંદ્ર એવા આત્માના હાથમાં. એટલે આ દેહને કેવી રીતે સલામવું, કેવી રીતે મોડ આપવો, કેવી રીતે ઓપ આપવો, એ પરિબ્રહ્મ પરમાત્મા અંતરથી જાણે છે. એટલે પહેલી દૃષ્ટિએ કૃષ્ણે રથની લગામ હાથમાં લીધી એટલે ભીષ્મ પિતા યુધિષ્ઠિરને કે હવે લડવા ખાતર હું લડું છું, 10 દિવસ લડીશ. પણ સામે કૃષ્ણ આવ્યો છે રથ લઈને, તું ગમે એમ કરીશ ને તોય તારો જીત નહીં થાય. તો ઓલો મીડો ડોળા કાઢવા, પણ કે તું ગમે એ કે નહીં, કારણ કે એને રથ એવો ચલાવતા આવડે છે કે કોઈ દી પાછો ન પડે. એ કૃષ્ણ ભગવાન તુલસીશ્યામ વિસ્તારમાં જંગલમાં ફરતા હતા. એમાં એક તુલ નામનો રાક્ષસ, કૃષ્ણ તો બહુ પાતળા એવા સામાન્ય નીચા, રાક્ષસ વાળી ગયો. કૃષ્ણ પાસે આવ્યો ને કે દ્વંદ્વયુદ્ધ કર મારી સાથે. એટલે રાક્ષસને એમ કે હું આને આગળ પાડી દઈશ. કે કૃષ્ણ કે આવી જા, અહીં કોની ના શકે. તે ભાઈ ત્યાં ઓલો કૃષ્ણ કરતા વજનમાં 5-7 ગણો મોટો હશે અને માણા ગંધાય, માણા ખાવ, માણાને મારીને ખાઈ જતો. તો કૃષ્ણ ઘડીક આમ હેઠા પડી જાય, સાઈન એવો ડોળ કર્યો એટલે ઓલા આમ ડોળા કાઢે ને મીડો મૂકા મારવા, પણ ઓલાને કાંઈ વાગે જ નહીં. પછી કૃષ્ણ એક પાટો મારીને પછાડીને માથે બેસી ગયા. પછી નીકળવા માટે એને ઘણી મહેનત કરી. એટલું બધું પોતાના વજન કરતાં 10 ગણું વજન એને માથે મૂકી દીધું કૃષ્ણે. ઘણી મહેનત કરી પછી છેલ્લે થાક્યો તો એના માના વચન હાથમાં આવ્યા, એને યાદ આવ્યા. કૃષ્ણ ભગવાનનો અંગૂઠો જમણા પગમાં પકડી લીધો મોઢામાં. કૃષ્ણ કે હા હું કરશો કે તું, આપણે બે બાંધીએ છીએ કે નહીં, તમે ભગવાન છો. કૃષ્ણ કે તને કોણે કીધું? કે મારી મા મને કહેતી કે જગતમાં લગભગ તને કોઈ નહીં પહોંચી શકે, પણ તને જે પહોંચી જાય એ ભગવાન હશે, એનું શરણ પકડી લેજે. કે તો મેં એટલે શરણ પકડ્યું છે. કૃષ્ણ કે શરણ પકડશો પણ પાછો મૂકી દે કે એ બીજા. યાદ રાખવું, હાવ સરળ, સાદા અને સીધા હોય એ ભક્તિ ગ્રહણ કરે, પણ એના આવરણ આવે, દુઃખ આવે, તકલીફ આવે, સમાજ નિંદા કરે, ટીકા કરે, ફટતે મૂકી દે. એ અને મૂકી દેતા વાર ન લાગે. પણ ચોર, ડાકુ, લૂંટારા, બારવટિયા, ખુરાશાની હોય એ ભક્તિ ગ્રહણ કરે ને એને કરે તો માથું પડે તોય ન મૂકે. કારણ કે બધા રંગ એને જોઈ લીધેલા હોય. એટલે આવડો તુલ રાક્ષસ કે બસ ફેર ન પડે. હવે તમે માથું કાપી નાખો તો શું થઈ ગયું? કે તો કૃષ્ણ ભગવાને પછી પાત્ર જોઈને શરણે થયો એટલે ઉપદેશ આપ્યો. ઉપદેશ આપીને કે તારું નામ કે તુલ, તે તું આજથી તુલસી. ત્યારે એને સીધું પૂર્વનું ભાન થઈ ગયું કે તમે કૃષ્ણ કે મને કૃષ્ણ કે શ્યામે કહેશ. કે તમે શ્યામ? તો કે હા, હું તુલસી તમારામાં સમાઈ ગયો, તુલસી શ્યામ. આપણે તુલસી શ્યામ બોલાય છે, ત્યાંથી નામ એનું પડ્યું છે. તો આવડું મોટું જબરજસ્ત
શરીર હોવા છતાંય, રથ જબર હોવા છતાંય જેની પાસે કુશળતા છે. આપણામાં કેવું અહીંયા કે અમુક દાવ શીખ્યા હોય એની સામે જબરજસ્ત ગમે એવો તો એને પાડી દે. એમ ભક્તિનો દાવ તમે શીખ્યા એકવાર તો તમને કોઈ જગતમાં પહોંચી શકતું નથી. તો ભક્તિનો પહેલો દાવ કયો છે કે મહાભારતની લડાઈ કરવી હતી પહેલા કૃષ્ણ જ્યોતિષ હતા છતાંય વ્યાસ મુનિને પૂછ્યું. એ અંતર ધ્યાની ત્રિકાળ જ્ઞાની હતા કે અમે જીતી એવું હું. એટલે વ્યાસ મુનિ કે તમારા રથની ઉપર ધજા હોય, મોર રથ હોય એની માથે ધજા હોય, એ ધજા હેઠી પડે એટલે હારી ગયા. તમારી ધજા ઉપર હનુમાનજી બે તો તમે જીતી જાઓ. તે કૃષ્ણે આહ્વાન કરીને હનુમાનને બોલાવ્યા. એ કે જો તારા ગુરુ રામચંદ્ર ભગવાન એનો જ અવતાર હું કૃષ્ણ છું કે, અને આ લડાઈ થવાની છે એમાં તારી જરૂર પડી છે એટલે તમને બોલાવ્યા છે. તમારે અમારો ધ્વજ રથ છે એની ઉપર બેસવાનું છે. હનુમાન કે પહેલા હું કીધું? તો કે રામનો અવતાર હું કૃષ્ણ છું કે. હનુમાન કે ન માનું. કૃષ્ણ કે કેમ માન? કે મારો રામ જેવો હતો એવો તો ઊભો રહે હમો. કે કૃષ્ણ એનું બધું જે ડેરવેશ પહેરવેશ બધું ફેરવીને રામના જેવા થઈ ગયા. એ પછી પગમાં પડી ગયા, હવે માથું માગું તો આપી દઉં કે. તો દેહરૂપી રથ છે એમાં સત્યનામની ધજા ફરકે છે. સત્ય જામ્યા નટલંકા બધા દેખ લે સોનમણ કી મજા મેં કીધું સતનામની ધજા. અને એ દેહરૂપી રથની ઉપર સતનામની ધજા છે આપણામાં, એની ઉપર હનુમાન એટલે આપણું મન બેહી જાય. તો ગમે એવી લડાઈ આવી છે તમારા જીવનમાં, તમે પાછા નહીં પડો અને આર પાર નીકળી જાય. સંતોએ શું કર્યું? જગતે ન કરવાના પેતરા વાંહે સળિતર કર્યા કેટલાય, પણ દેહરૂપી રથની અંદર યાદી સતત નામને રાખીને એ રથ ઉપર પોતાના મનને બેહાડી દીધું. એનો સારથી કૃષ્ણ એટલે સદગુરુ મૂર્તિનું ધ્યાન કર્યું. એટલે એ રથ કોઈ દી આડો ન પડે, ફંટાઈને કાંઈ ન થાય. તો આપણા જીવનમાં સાર એ જ લેવાનો કે આ દેહ છે એ ભક્તિ કરવાનું સાધન છે. સાધ્યા એટલે દેહ પોતે ભક્તિ નથી, પણ ભક્તિ કરવા માટેનું સાધન છે. અને આ સાધનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. યોગ્ય રીતે ઉપયોગ એટલે ભક્તિની અંદર સર્વોપરિતા નામની અને ગુરુ મહારાજની બેની છે. ગુરુ મહારાજનું સતત ધ્યાન, નામનું ચિંતન, આ બે વસ્તુની પકડ કરો એટલે ભક્તિ મહારાણી આપણને કાયમ માટે વરેલી છે અને એનો વિજય ઘંટ વાગે છે. તો ખરેખર આપણને ભક્તિ મહારાણી મળી છે અને એની જેટલી સમજણ જોઈ બધી સમજણ આપણા મહાપુરુષોએ આપણે પીરસી છે. અને જે 4 યુગમાં 4 દેવીઓ થયા એ ભક્તિનું જ રૂપ હતું. પ્રથમ યુગમાં પાર્વતી એ ભક્તિનું રૂપ, બીજા યુગમાં કે સતી દ્રૌપદી એ ભક્તિનું રૂપ, ત્રીજા યુગમાં સતી સીતા ભક્તિનું રૂપ, અત્યારે દેવીઓ એ ભક્તિનું રૂપ છે. પણ એવી રીતે મનાય અત્યારે જેમ ધૂણે ધતિંગ કરે ને એ બધું હાવ ખોટું છે. તો દ્રૌપદીના જીવનનો એકવાર એવો દાખલો છે કે દ્રૌપદી અને યુધિષ્ઠિર શયનખંડમાં સૂતા છે. જોકે ઇતિહાસથી વિરુદ્ધ જાય છતાંય છેલ્લે તમને ખ્યાલ આવશે. દ્રૌપદીના પગ યુધિષ્ઠિર દબાવે અને ભીમ જોઈ ગયો એટલે
ભીમના પેટમાં ફાલ પડે કે મારો વારો આવી રીતે આવે અને આ યોગ્ય નથી, મીંડો મળો પડવા. એટલે કુંતા કે તું એલા કેમ મળો પડશો? કે કહેવાય એવું નથી કાંઈ. તો કે નહીં, કે નહીં. તો કે કૃષ્ણની પાસે જઈને કે કૃષ્ણ એને એમ કીધું. એટલે કૃષ્ણ કે જો ભાઈ, દ્રૌપદી એટલે એક સ્ત્રી એમ તું નહીં માનતો, પણ એક ભક્તિનું શક્તિનું રૂપ છે. આજે સાંજે તું આપણા નગરની બહાર તળાવ છે, તળાવની પાર ઉપર જઈએ, તારે આમ તળાવમાં જોઈ રાખવાનું. ઘડીક થયું ત્યાં દે હાથમાં, પછી ઉભો જોવે છે ત્યાં જબરજસ્ત પવન આવ્યો, તળાવનું આખું પાણી સુકાઈ ગયું. પછી એ આખી ભૂમિકા સાફ થઈ ગઈ. પછી વિશ્વકર્માના પાર્ષદો એના નોકર આવ્યા અને જબરજસ્ત સિંહાસન બનાવ્યું. ફરતી બાજુ સિંહાસનમાં કેટલાય ગોઠવાણા. એક સિંહાસન એમાં ઊંચામાં ઊંચું હતું અને ખુરશીઓને જે કહેવાય ને એ કેટલું ગોઠવાઈ ગયું. ઘડીક થયું એવા અનુચરો આવ્યા, દરવાજે દરવાજે ઊભા રહી ગયા બબે. અને થોડીક વાર થઈ ત્યાં એક પછી એક બધા દેવી દેવતાઓ આવવા માંડ્યા. જેમ જેમ દેવી દેવતા આવે એમ ઉભેલા કે તમારે આ લાઈને અહીં જવાનું છે, અહીં તમારું સિંહાસન છે, અહીં તમારું સિંહાસન છે. એમ કરતાં કરતાં બધી સભા ભરાઈ ગઈ. પછી વચ્ચે જે મેન હતો મંડપ એ ગોળાકાર હતો. એમાં ઘણા સિંહાસન, એક સિંહાસન ઊંચું હતું. એમાં આવવા માંડ્યા શેષ ને ઇન્દ્ર ને બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ ને ગણપતિ ને હનુમાનજી ને કેટલાય એવા બધા સિંહાસન ભરાઈ ગયા. છેલ્લે એક ઊંચું સિંહાસન રહ્યું. ભીમને એમ થયું કે આ બધા દેવી દેવતા આવી ગયા અને ઊંચું સિંહાસન બાકી છે, આમાં કોણ આવવાનું છે? તો દ્રૌપદી આવી. દ્રૌપદી આવી એટલે આખી સભા ઊભી થઈ ગઈ અને અનુચરો 5-10 પાછળ, 5 આગળ ધીમે ધીમે હાલીને એ ઊંચા સિંહાસને દ્રૌપદી બેઠે. પછી બધા બેસી ગયા. પછી દ્રૌપદીએ એક એકને ઊભા કરીને કે તમારું કામ કેમ ચાલે છે? ઇન્દ્રને કે તમારું કામ કેમ ચાલે છે? કે મને જે કામ સોંપવામાં આવ્યું છે મારી ફરજ પ્રમાણે હું બરોબર યદા કરું છું. મારી ફરજ એ જ ધર્મ છે. આપણે માટે આપણને જે કામ સોંપ્યું હોય કે જે ભાગમાં આવ્યો, સરકારી નોકરી હોય, ધંધો, એમાં આપણે બરોબર નીતિમત્તાથી ફરજ પ્રમાણે કામ કરી તો ધર્મ છે. અને ફરજ ચૂકી જાય એટલે ધર્મ નથી. પછી ભલે તમે આધ્યાત્મિક જ્ઞાનમાં આવો તોય નથી. અને પછી બ્રહ્માને કે તમારું કે સૃષ્ટિ ઉત્પન્નની જ્યારે જરૂર પડે, જેવી જે સમયે જોઈ એવી સૃષ્ટિ હું ઉત્પન્ન કરું. વિષ્ણુને કીધું. દ્રૌપદીએ પૂછ્યું વિષ્ણુને કે તમારું કેમ ચાલે છે? કે આખા જગતનું ભરણ પોષણ, પાલન પોષણ કરવું, જો કે બહુ લાંબી વાત છે, આપણે ટૂંકમાં કહીશું, એ મારું કામ છે. અને એ તમે ભક્તિએ સોંપેલું છે કે એ યોગ્ય રીતે હું કરું છું. બધાને હું ખાઈને સુવારું છું, કોઈને ભૂખ્યા નથી સુવાડતા. આપણે એમ કે સાચી વાત છે. આ વિષ્ણુએ કીધું લક્ષ્મીજીને, એણે વિષ્ણુને કીધું તમે બધાને ખવડાવીને સુવડાવ. તો કે હા. તે લક્ષ્મીજીએ કીડી પકડીને ડાબલીમાં નાખી દીધી અને બંધ રાખી. ડાબલી કરી બંધ. વિષ્ણુ ભગવાનને કે તમે બધાને ખવડાવીને સુવડાવ. તો કે એક જીવડું ખાધા વગરનું રહી ગયું કે આ તમારો ન્યાય ન હોય. વિષ્ણુ કે ન બને. લક્ષ્મીજીએ ડાબલીને ઢાંકણું ખોલ્યું, જોવો આમાં તે કીડી ચોખાનો દાણો ખાતી હતી. લક્ષ્મીજીના સાંડલામાં ચોખ્ખો હતો, એમાં માલિપા પડી ગયો હતો. તે લક્ષ્મીજી શરમાઈ ગયા. તો વિષ્ણુ ભગવાન કે યોગ્ય રીતે
ધર્મના થોડા ઘણા સિદ્ધાંત પ્રમાણે કોઈ રહે તો કોઈને હું ભૂખ્યો નથી સુવડાવતો. શિવને કંઈ સહાર, એ મારું કામ છે. જ્યારે જેવી જરૂર પડે તે હું તાંડવ નૃત્ય કરું છું. તાંડવ નૃત્ય એટલે આપણે નટરાજ હોવાની એક પગે ક્યાંક નાશે ને એ તાંડવ નૃત્ય. અને મારું નૃત્ય થાય એટલે પૃથ્વી આકાશને પાતાળ ત્રણે ધ્રુજવા માંડે. કે બધા એનું કામ પૂછતા પૂછતા કે હવે ભીમને કે કૃષ્ણ કીધેલું કે તારે કોઈને કાંઈ કહેવાનું હોય, કોઈ કાંઈ માગવાનું વાત થાય તઈ તું ત્યાં દોડીને જઈએ કે જે કે 5 પાંડવો અને 6 કૃષ્ણ તમારા ખપરમાં નહીં, દ્રૌપદી પાસે માગી લેજે. 5 પાંડવો એટલે આપણા 5 તત્વનું શરીર. પૃથ્વી, વાયુ, વાયુ છે ભીમનું રૂપ છે. પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ, 5 પાંડવો એ 5 તત્વ આપણા છે. અને 6 કૃષ્ણ આત્મા એ ભક્તિના ખપરમાં નથી. આપણો દેહ વારંવાર આવે છે ને જાય છે. નકર એકવાર મરી ગયા એટલે બીજી વખત છે ના થાય. પણ જાય થાય છે એટલે ભક્તિ ભગવાનના ખપરથી આપણે બાળશે. એમે એને હું કામ મૂક્યા કે આપણા કર્મ પ્રમાણે, તો એના ખપરમાં નહીં. અને ત્યાર પછી તો લાંબી અને ભયાનક કથા છે. પણ આપણે એટલે સુધી કીધું હતા ભીમને એમ થઈ ગયું નહીં, દ્રૌપદી એ ખરેખર ભક્તિનું સ્વરૂપ છે. તો અત્યારે જેટલી દેવદેવીઓ મનાય છે એના નિવેદ થાય છે. ઘણા ઠેકાણે બોકડા, પાડા અને કુકડા ચડે છે. એ 1% યોગ્ય નથી. એવી ઘણી વસ્તુઓ ભક્તિ ધર્મના નામે થાય છે, એ કંઈ યોગ્ય નથી. આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપા એકવાર ધારી બાજુ જતા હતા અને થોડોક રસ્તો એ વખતે કાંઈક એવું થયું એટલે હાલવાનું આવ્યું. ત્યાં ખોડિયારનું મંદિર છે, એની ઉપરથી ખોડિયાર ડેમ કહેવાય છે. એ મંદિરથી થોડાક આગા હતા તો આમ હિલવાળો રસ્તો આવ્યો. તે બાપા બાજુમાં જરાક જોયું તો હાડક્યા પડ્યા હતા, પશુઓના હાડક્યા, ખરીયું, શિંગડા, એવું કેટલું પડ્યું હતું. પછી જોઈને બાપા ગયા મંદિરમાં. પૂજારીને કીધું કે આ બાજુના હિલમાં પશુ પક્ષીઓના હાડક્યાને કેટલું પીડ્યું છે, એ શું છે? એટલે એણે કીધું અહીંયા માતાજી પાસે બધા માનતા ધરવા આવે છે એટલે એના હાડક્યાને હાથે વધી હોય ત્યાં નાખે છે. અને માતાજી માનતા કરે છે એટલે બધા એ વધી વધીને લાવે છે. તે બાપા કે માતાજી માનતા માગે છે, બોકડા પશુના કોઈના બલિદાન માગે છે? તો કે હા. તો એ બાપા કે કેમ માગે? કે એ જે માગે ને આમ પાણીનો સટકોરો મારો એટલે ધ્રુજે, એટલે એમ માનું કે માગે છે. કે બાપા કે તો તારે ખમીસ કાઢ નાખ, હું સટકોરો મારું તને, તું ધ્રુજવા માંડીશ. કે એ કે નહીં, પણ આ બધા માનતા લઈને આવે છે ને માગે છે કે, અને માનતા ધરે છે. કે બાપાએ કીધું ભાઈ જો તારી નજર આગળ વધારે છે ને તો કે આ તારું મરણ થાય એટલે તને જમરાજા પાસે લઈ જાય. હમણાં દૂત આવીને ઊભો રાખશે. કે પછી કે જમરાજા કહે કે આનો સોપડો લાવો, એટલે જમના દૂત એનો સોપડો કાઢશે કે આણે માતાજીને નામે 200-500 પશુઓનું બલિદાન આપ્યું, મારી નાખ્યા છે. એટલે તું શું કહીશ? એ કે માતાજીએ માગ્યા ને મેં આપ્યા. તો માતાજી કે મેં માગ્યા નથી, એણે નિવેદ કર્યું એમાં જે રાંધ્યું એમાંથી મેં એક કણીએ ખાધી નથી. પણ હું સાક્ષી છું. માતાજી એમ કે મેં માગ્યા નથી, મેં એ જનાવરને અડી પણ નથી, પણ હું સાક્ષી છું કે મારી નજર સામે માર્યા. એટલે તાજના સાક્ષી માતાજી થાય. આપણે કોર્ટમાં કેવું છે કે સામે આમાં વકીલને પૂછતા હોય એમાં તમે એમ કહો
કે મેં ગુનો કર્યો કે મેં માર્યો એટલે તરત જ સજા તમને. અને જોવાવાળો એમ કહી દે કે મેં જોયું છે એમ સાબિત કરી દે એટલે તોય સજા થાય. એમ માતાજી તાજના સાક્ષી થાય, તારા નામે 200 જીવ કે 300 જીવ તારા ખાતામાં આવશે, 300 વખત તું જન્મ ધારણ કરીશ, અને જેને જેને મારે એ તારા ડોકા કાપશે તે સજા પૂરી થાય. કે પેલો પૂજારી કે એમ? તો કે હા, આપણા શાસ્ત્રોમાં બાપાએ કીધું લખ્યું છે. એ કે હવે એવું કાંઈ નહીં કરવું. એ તો થોડીક વાર પૂરતું શમશાન વૈરાગ જેવું. આપણે શમશાનમાં કોઈને બાળવા જાય, ચિતા ઉપર માણસને ખડકે અને બળતો હોય, ભડભડ અગ્નિ ચાલુ હોય, તો એ આપણને વિચાર આવે કે હાલો આપણો એક દી આવો વારો છે ને. કે આ કરતાં ભક્તિ મંડી કરવા, મુક્તિ મંડી કરવા. એ ત્યાં શમશાનમાં હોય એટલા એનો એરિયામાં રહ્યો હોય ત્યાં સુધી ભાવ રહે. પછી બહાર નીકળી જાઓ એટલે પછી બીજું બધું. તો એ શમશાન વૈરાગ કહેવાય. શમશાન વૈરાગ જેવી ભક્તિ કરી એનાથી ભગવાન રીઝતા નથી. પાખંડ ભક્તિથી પ્રભુ ન રીઝે. ગુરુ કાચા મત જાણો. પાખંડ ભક્તિ આપણે આચરણ કરીએ તો ભગવાન રીઝતા નથી. ગુરુને કાચા ન જાણવું. આપણે એમ થાય ગુરુ ક્યાં જોવે છે ને ક્યાં પાડે ને ક્યાં ખબર ને બધી ખબર છે. આપણે વારાખતી સાખીમાં કંઈક તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્રાની ચોરી. એનાથી લપાની સુપાની ક્યાં જવાના? જેના હાથમાં છે આપણા જીવનની દોરી. પણ સમય આવે ત્યારે કહે છે. એવો સમય આવે ક્યારે? કે જેમ આપણે એમ કહીએ છીએ તેમ સહદેવ જોશી અને બાપાનું નામ પાંડુરાજા હતું. બીજા ધૃતરાષ્ટ્ર, ત્રીજા વિદુર, 3 ભાઈ હતા. એમાં પાંડુરાજા હતા એને એક ભૂલને હિસાબે શ્રાપ હતો. અને શ્રાપમાં ફેર પડે એટલે એનું મરણ થઈ જાય. એમાં એને ભૂલ કરી એટલે મરણ થઈ ગયું. પણ મરણ પહેલાં એણે એમ કીધેલું મારું કાળજું જે ખાહે એને 3 કાળનું જ્ઞાન થાય. તે અગ્નિ સંસ્કાર મૂક્યો. અને સહદેવ જોશીએ કે યાદ રાખેલું, બળતા બળતા કાળજા પાયો એટલે કાળજાને ગમે એમ કરીને આંસકો મારીને પકડીને અને જે દેતવાની દોણી લઈ જાય ને એમાં નાખી દીધું અને ઉપડ્યો ભાગ્યો કે ખાઈ જાઓ આગેરોગ જઈને. જોકે બળબડતો અગ્નિ એટલે આ વસ્તુ છે. કાળજુ એટલે નામ છે. દોણીમાં એટલે દેહમાં નામ લીધું. એવી રીતે દોણી લઈને આગેરો ગયો તા કૃષ્ણ બ્રાહ્મણ રૂપ લઈને હામાં મળ્યા. સહદેવ ખબર નહીં કે આ બ્રાહ્મણ છે. કૃષ્ણ કે લાય શું છે આ દોણીમાં? તો કે કાળજું છે બાપનું. કે શું કામ લીધું? એ કે મારે ખાવું છે પણ બાપનું કાળજું ન ખવાય. કે ના ના, મારા બાપુ કહેતા હતા કાળજું ખાઈને 3 કાળનું જ્ઞાન થાય પણ બાપનું કાળજું ન ખવાય. હજી બેયની વાત કરે છે ને, દોણીને ઢાંકેલું નહોતું, ખુલ્લી હતી. ઉપરથી પવન આવ્યો એટલે એમાંથી વાસ હતી ને સહદેવ જોશી નાકમાં કરી ગઈ. તારે 3 કાળનું જ્ઞાન થઈ ગયું. કૃષ્ણ કે તમે કૃષ્ણ છો કે? તો આ નામની ખાલી વાસ લઈ લ્યો ને, માલિક અંદરમાં લઈ લ્યો ને સમરણમાં, તોય જ્ઞાન થાય. પૂર્વે વાતમાં તો અત્યારે સૌ અને કાયમ માટે સૌ. તો કૃષ્ણ કે હવે ઊભો રહે. તને જ્ઞાન ભલે થયું પણ પૂછ્યા વગર કોઈ દિવસ આ જ્ઞાન કોઈને કહેતો નહીં. તું મારી સાથે વચને બંધાઈ જા. તે સહદેવ જોશીએ પાકો. એ કે જો અમે 5 ભાઈ છીએ કે 5માંથી 1 મરીએ એટલે કૃષ્ણ કે તમારે હારે મરવું પડે. કે બંધાઈ ગયા. એમાં ભક્તિનું જ્ઞાન છે, સત્ય જ્ઞાન. સંતો મહાપુરુષો કેટલાય અંતર્યામી હોય છે પણ પૂછ્યા વગર, અને ઘણી વખત પૂછે તો અમુક મર્યાદા હોય તો કહેવાતું નથી. તો એવી રીતે ભક્તિ મહારાણી સર્વોપરી છે. આદિ અનાદિથી ચાલી આવે છે. અને પરિબ્રહ્મ પરમાત્મા એટલે મૂળ ભગવાન નજીકમાં આવતા આપણો આત્મા. એને વાલી વસ્તુ શું છે? ભક્તિ છે. ભક્તિ એટલે તમને જે નામ મળ્યું છે એ નામની આજુબાજુમાં જ આપણું મન રહે, એનું નામ ભક્તિ છે. તમે કયો રહે છે? નહીં. જગતનો એવો રંગ આવશે, ધબધબાટી બોલતી છે, ભક્તિ ખીલી રહી જાય. અને ધબધબાટીમાં આપણે મળીશું ડિસ્કો કરવા. ડિસ્કો એટલા નાચે એ ડિસ્કો નહીં, પણ આપણું મન ક્યાંય રંગ રવડે ચડી જાય. અત્યારે ફામમાં 2 ફામમાં બધી ઉપડી ગયા.
એ ડિસ્કો છે. એવી રીતે મરણખરણ હોય એવું હોય તો એ ભૂલાઈ જાય નામ. ભક્તિમાં જોખમ કયું કયું છે? એક જોખમ તમે પૈસાદાર હો, એમાંથી ગરીબ થઈ જાઓ તો એ જોખમ આવે છે. તો એ આપણે ભક્તિને ભૂલી જાય કે નહીં, આવું ન થવું જોઈએ. અને એક ગરીબમાંથી પૈસાદાર થઈ જાવ તો શકી જાય. આ એક જોખમ છે. એક આપણા શરીરના કોઈ ભયંકર રોગથી પીડાવા માંડી તો એ ભગવાન ઉપર ભરોસો ઉઠી જાય કે એવડું એ સામું નથી જોતો, તે સામું જોઈએ ને અમુક કૂદી. એવું તો બીજું હવે કહેવાય એવું નથી. એવા બે જોખમ છે, પણ આટલું કહી દીધું ખાલી. એ જોખમમાંથી પાસ થવું એ ભક્તિ સભર કહેવાય છે. અંગે અંગ સુંદડી ઓઢી લીધી. સુંદડી હોળિકાએ ઓઢી હતી, એને અમર સુંદરી હતી, ઓઢી હતી, પણ ઉપરથી ઓઢી હતી. એટલે એ સુંદરી ઉપર ઓઢી હોય ઉડી જાય, માથે ઓઢી હોય સરખો પવન હોય તો ઉડી જાય, પણ અંતરમાં ઓઢી હોય થોડી ઉડે. એમ પ્રહલાદે ભક્તિરૂપી સુંદડી ગુરુ કરુણકુમાર જેમ કહેતો ગયો એમ અંતરમાં એ ઉતારતો ગયો. એટલે અંતરમાં ભક્તિરૂપી સુંદરી ઓઢી હોય તો એ ઉડતી નથી કોઈ દિવસ. એટલે હાડો હાડ ભક્તિ કોઈ પણ પરિસ્થિતિ અંદર પહેલી વસ્તુ, પહેલી ધારા ભક્તિની હોવી જોઈએ. લાખો માણસોનો દાદા એકવાર કીધું, કોઈએ કીધું ભક્તિ ગુરુ મહારાજ તમને વાલા છે એનું નિશાની હું. તઈ દાદાશ્રી કે લાખો માણસની વચ્ચે આપણા ગુરુ મહારાજ છેલ્લી દ્રષ્ટિ એને પકડી લે. આ ન હોય તો નિરાશ થઈ જાય. જેમ હનુમાનનો દાખલો છે, લડાઈ પછી બધાને ભેટ મીંડ્યા આપવા રામ. છેલ્લે સીતાજીએ કીધું કે હનુમાને તો બહુ કરી, કે મારી કેટલી સેવા કરીને મને લંકામાં ગોતી લેવો. એટલે સારી એવી ફર્સ્ટ ક્લાસ સ્ફટિક મણીની માળા આપી. માળા આપી, હનુમાનજીએ માળા તો લઈ લીધી, સીતાજી માતા કહેવાતા એટલે આપે એટલે લઈ લીધી. લઈને પારો હોય ને એના મોઢું મારે, પારાને બે ભાગ કરીને મલી પામ જોવે. હવે ઓલા પારા કિંમતી કરોડો રૂપિયાના થાય એવી સ્ફટિક મણીની માળા. એક પાળો તોડ્યો, સીતાજી જોવે છે કે હાલો આ શું કરે છે કે. બીજો પાળો તોડ્યો, એટલે સીતાજી કહે હનુમાન તને કેવી વસ્તુ આપીને તો આ શું કરી શકે. એ કે માતા હું જોઉં છું, કે હું જોશો કે આમાં કે મારો રામ શેક નહીં, ન મળે એટલે એ પાળો તોડીને નાખી દે. એમ પરિબ્રહ્મ પરમાત્મા આપણા સદગુરુ અને નામ શેક નહીં. એ સ્થળ ઉપર જ્યાં હોય ને ન હોય તો ત્યાંથી એ સ્થળનો ત્યાગ કરવાનો, નીકળી જવાનું. કોઈ સદગુરુ સંતોની નિંદા કરતા હોય, ટીકા કરતા હોય, બાપા જ કહેતા જો તમે પૂગી જાઓ એમાં હેસિયત હોય તમારી તો એને વાણીથી પૂગી જાઓ, તમારામાં શક્તિ હોય તો. ન પુગાય તો ત્યાંથી નીકળી જાઓ. બાકી ટીકા નિંદા સાંભળી લ્યો, કાન ઉપર જય ભયંકર દોષ ચડવાનો છે અને ભોગવવાનો વારો આવશે. તો એવી રીતે સીતાજી ના પાડતા રહે અને હનુમાન આખી માળે તોડ નાખી. બબે ફાડિયા કરીને જોવે માલિકમાં આમાં રામ નથી કે. એ કેમ સીતાજી કે પણ કેટલી કિંમતી વસ્તુ, તો આમ કરશો. હનુમાન કે મારે માટે જગતમાં રામ સિવાય કોઈ કિંમતી વસ્તુ નથી, રામ સિવાય કિંમતી વસ્તુ નથી. પછી રામે બોલાવ્યા, એલા હનુમાન તને મારે તને હારા મારી ભેટ આપી માગી લે, અથવા ઘણું કીધું. હનુમાનજી કે શું કામ? એ કે બધાને મેં ભેટ આપી એટલે બધા ભેટ લઈ લે નવી આવી ગયા, તારે વી જવાનું. હનુમાન કે બોલતા નહીં રામને કે કેમ? તો કે હું ભેટ લઈને વિયો જાઉં અને પછી તમે તમારી ઘરે રાજમાં ગમે ત્યાં હોઉં અને હું બીજે હોઉં દેહ રૂપે, તમે દુઃખી થતા હોય, તમને સેવાની જરૂર પડે, તમને તકલીફ પડે, જો આ અનુભવ બીજે હોય તો મારા જીવનને ધિકાર છે, એની કદાચ મરી જવું સારું. કે ફરી વાર રામને કે તમે દુઃખી થતા અને આ અનુભવ હાજર હોય ગમે ત્યાં, તો ગમે એ સુખ ભોગવો તો તમારા સુખને ધિકાર છે, મારા જીવનને ધિકાર છે. એ કરતા દેહ ન હોય સારું છે. તો એ શ્રેષ્ઠ ભક્તિની વખાણી
ભક્તોમાં હનુમાનની ભક્તિ શ્રેષ્ઠ છે. શું કામ કીધી? કે ગુરુ સિવાય જિંદગી ભરી ક્યાંય અલગ ન રહ્યા, અને એ લબે હાજર. એક ગોઠણીઓ વળેલો ને એક ઉપડે. શું કામ? કે રામજી હનુમા કે ત્યાં એ ઊભા થઈ જાય. આમ પરોઠી વાળીને બેઠા હોય તો બે પગ વીખીને ઊભા થાય ને તો વાલ લાગે. એટલે એવું આસન વાળીને બેહતા. એના જીવનના જો કે કેટલા એવા પ્રસંગો છે, જે પ્રસંગ ભક્તિને અનુરૂપ આપણે ગુરુ મહિમા સમજવી હોય એને અનુરૂપ છે. તો ભક્તિ કરવી એટલે ખાલી 2 દિવસ વર્ષમાં આપણે માની લેવું પછી નહીં. સદગુરુ મળ્યા ત્યારથી જિંદગીના છેડા સુધી એક જ રંગ, એક જ ભાવ. એક સરદારને 12 પટાવત, એક નીચે 30-30, એક ધણીને એક ધણિયાણી, એવા જુગતે 720, એવા 100 સરદારે ગઢ ઘેર્યો છે અને જીતીને પાર પડવું છે. ખબરદાર મનસુબાજી ખાંડાની ધારે લડવું છે. એક સરદારને 12 પટાવત, 1 વર્ષના 12 મહિના, એક નીચે 30-30, 1 મહિનાના 30 દિવસ અને 30 રાત્રિ. એક સરદારને 12 પટાવત, એક નીચે 30-30, એક ધણીને ધણિયાણી, રાત્રે દિવસ, એવા સુક્તે 720. 1 વર્ષના 720 રાત્રિ દિવસ થાય એવા 100 સરદારે ગઢ કર્યો છે. 100 વર્ષનું આપણું આયુષ્ય છે, એમાં એક દિવસ આપણી વ્રતિ ભંગ નહીં, પગ પાછો નહીં. વ્રતિ ભંગ એટલે સદગુરુમાં સહેજે શંકા કુશંકા લોમ વિલમ નહીં. એને વિશે આડવળું જિંદગીભર બોલવાનું પણ નહીં. ગંગા સતી કહે, ગુરુને અભાવ આવ્યો છે એવું તમને લાગે તોય સમજણ ખોડીને આપણે મોઢું બગાડીએ. જિંદગીના છેડા સુધી એક દિવસ વ્રતિ ભંગ નહીં. વ્રતિ એટલે આપણો વિચાર, રહેણી કેણી સદગુષણમાં ભંગ નહીં. અને કોઈ દિવસ ત્યાં પાછું પગલું નહીં. આપણું ગમે એ થાય, પાછું પગલું નહીં. આપણને એમ થાય કે આમાંથી કેમ થાય, અરે બચાવવાળો એ છે, જેમાં તમે પાછા પડશો એ કરતાં 10 ગણા તમને આગળ લઈ જાય. પણ વિશ્વાસ જોઈ 100 વર્ષના આયુષ્યમાં એક દિવસ વ્રતિ ભંગ નહીં, પગલું પાછું નહીં. આવું રીતનું જીવન જીવાય તો આત્મા સાક્ષાત્કાર. સાક્ષાત રૂપે આપણો આત્મા એ સદગુરુ છે. કોઈ એમ પૂછે કે તમારો આત્મા કેવો? સીધો જ જવાબ આપણા શાસ્ત્રો અને ભજન વાણી કહે, તમારા સદગુરુ જેવો. સદગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પરિબ્રહ્મ ભગવાન કહેતા. તો પરિબ્રહ્મ એટલે આત્મા. આપણો આત્મા એ છે, એમાં એટલું આત્મ સ્વરૂપ ભગવાન ભાવ થાય તો એ નિરાકાર આત્મા આપણી અંદર છે, એમાં એ લઈ જાય. પણ પહેલા ભાવ ન્યા થવો જોઈએ. એટલે કહેવાય સેવા મૂલમ ગુરુ મૂર્તિ શરણ સેવા લઈ ગયો છે. તો સર્વ પ્રકારે સદગુરુ મહિમા શ્રેષ્ઠ છે, સર્વ પ્રકારે નામ શ્રેષ્ઠ છે, અને ભગવાનને વાલી ફક્ત નામ. આપણી ભક્તિ એટલે નામનું સ્મરણ એ વાલું છે. તો ભક્તિ, ભક્ત, ભગવંત અને ગુરુ. ભક્તિ એટલે નામનું સ્મરણ, ભક્ત એટલે આપણે સ્મરણ કરવાવાળા, ભગવંત એટલે ભગવાન આપણો આત્મા. બધાની ઉપર છેલ્લું શિખર સદગુરુ મહારાજ. ભક્તિ, ભક્ત, ભગવંત અને ગુરુ, ચતુર્થ 4 નામ છે. નામ 4 છે પણ વપુ 1. વપુ એટલે શરીર. 4 નામ જુદા છે પણ 4નું એક શરીર છે. અંગ 4ના એક જ છે. નોખી નોખી વસ્તુ નથી. ભક્તિ, ભક્ત, ભગવંત, ગુરુ, ચતુર્નામ વપુ 1. ઇનકે પદ વંદન કરવું. વંદન કરવું એટલે આમ માથું નમાવવું એટલું જ નહીં, મન આપણું નમી જવું જોઈએ. અને મન જો બરોબર નમી ગયું તો પછી કોઈથી ફેર પડતો નથી. ઉનકે પદ વંદન કરવું, નાશે વિઘ્ન અનેક. મોટામાં મોટું વિઘ્ન મનુષ્ય અવતાર પૂરો થાય એટલે 84માં જવું એ છે. એ વિઘ્નમાંથી પણ બચી જાય છે. તો આવો સુંદર આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. તમારો દેહ અને એની અંદર તમારું મન. ભક્તિ કરવા માટે એ શ્રેષ્ઠ છે. એ મનને નામમાં રાખો એટલે ભક્તિ આવી ગઈ. બીજા બધા પ્રતિકો ભગવાનના મૂક્યા છે. મંદિરોની ખોટી વસ્તુ છે એવું નથી. શા માટે?
કે જેમ ગામડામાં રેઢિયાર ઢોર હોય એ જડને એટલું બધું હાંડવું હોય કે પકડાય નહીં. એને ખીલે લાવવું હોય શું કરવું પડે? લીલાની કોળી આમ રાખવી પડે અને ધીમે ધીમે હાલ્યા જાવ એટલે કોળી ખાવા માટે દોડતું દોડતું આવીને ખીલે બંધાઈ જાય. એમ આપણું મન રેઢિયાર ઢોરના જેવું હાંઢના જેવું છે. અને એને ખીલે બાંધવું હોય તો આ કર્મકાંડ, નવદા ભક્તિ, પૂજાપાઠ એટલા માટે છે. સ્વામિનારાયણ ભગવાન એણે 6 મંદિર બનાવ્યા પોતાના હસ્તે. તો કોઈએ પૂછ્યું કે તમે તો નિર્ગુણ ઉપાસક છો, ક્યાંક ક્યાંક આત્માની વાત કરો છો અને આ મંદિરો શા માટે બનાવ્યા? સ્વામિનારાયણ ભગવાન કે જો ભાઈ, આપણો આ પ્રદેશ એ સૌરાષ્ટ્ર આખો અભણ જેવો છે. માંડ એ વખતમાં અડધો ટકોય ભણેલ નહોતા. એને આત્મજ્ઞાનની આધ્યાત્મિક પરબારી વાત કરું તો એને નહીં સમજાય. એટલા માટે મેં મંદિર બનાવવા, ત્યાં ભગવાનને અમે આવશે, બેસીએ, કોઈ સાધુ સંતો એને આત્મજ્ઞાનની વાત કરતા હોય તો મને એનું એમાં વળશે. એટલા માટે મંદિરો છે. બાકી છેલ્લી વસ્તુ તો આત્મા સર્વોપરી છે. એટલે એણે મંદિરો બનાવ્યા. જેવો દેશકાળ સમય એ પ્રમાણે સ્વામી વિવેકાનંદે અમેરિકામાં આધ્યાત્મિક જ્ઞાનનો ડંકો પાડી દીધો. દુનિયામાં પહેલો નંબર આવ્યો ભારતનો. બોલવાય નહોત દેતા પહેલાં. એ કે ભારત તો ગુલામ છે, એટલે જેનું ગુલામ હોય ઇંગ્લેન્ડવાળા કહે તમે બોલવા દઈએ. તો આપણા ટાટા હતા નવસારીના, જમશેદજી નવસારી ટાટા, એ ત્યાં હતા ને ઇંગ્લિશના પ્રખર હતા. એણે ખૂબ વિનંતી કરી કે અમને આવડો મોટો દેશ છે, ભલે અમે ગુલામ છે તો થોડુંક તો બોલવા જ જોઈએ. કે 5 મિનિટ માંડ બોલવાનો વારો આપ્યો. પણ 5 મિનિટમાં એણે શબ્દો, એક જ શબ્દો એવા બોલ્યા, મારા વાલા ભાઈઓ અને બહેનો, 5 મિનિટ ખાલી તાળી પડી. પછી એને ધર્મની વ્યાખ્યા કરી. ધર્મ કોઈની પેટીમાં પુરાઈ જાય એવો, મંદિરમાં આવી જાય એવો, ફોટામાં આવી જાય એવડો નાનો ધર્મ નથી. અનંત બ્રહ્માંડો છે, એને જેને ધારણ કર્યા છે એનું નામ ધર્મ છે. તમારા દેહને ધારણ કર્યો એ આત્મા તમારો ધર્મ છે. એવું 2-3 મહિના અહીંયા રોકાણા અમેરિકામાં. પછી ભારતમાં પાછા આવ્યા એટલે 2-4 જણા મળ્યા. એ કે તમે અહીંયા આત્મજ્ઞાન બહુ સરસ કથ્યું, કે ભારતમાં કથો નહીં, કે આપણા ઝૂંપડપટ્ટીમાં નબળા માણસોને બિચારાને કાંઈ ખબર નથી. સ્વામી વિવેકાનંદ કે જો પહેલાં હું કહું સાંભળ, એ બધાય ભૂખ્યા છે, પહેલાં એને અનાજ આપો, ખાવાનું આપો, અને પેટ ભરાય તો બ્રહ્મજ્ઞાન એ ગ્રહણ કરશે. ભૂખ્યા કોઈ બ્રહ્મજ્ઞાન ગ્રહણ કરશે નહીં. એટલા માટે પહેલાં એણે એવી રીતે ઝુંબેશ ઉપાડી દાતાઓ પાસે એવી રીતે કે આ ખાવા પીવાની સગવડ થાય. એમ મંદિરો પણ મહાપુરુષો શું કામ કર્યા? કે વાદ વિવાદ ડખો ન થાય એટલા માટે. બાકી મંદિર કાયમી ભગવાનને મળવાનું સરનામું નથી. કાયમી ભગવાનને મળવાનું સરનામું તો આપણા દેહ મંદિરમાં ગુરુમાં જે નામ આપ્યું છે. એટલે નામ મળ્યું એને શિવજી પાર્વતીને કે અતિ ભાગશાળી છે. એના દેહને ધન્યવાદ, એના માતા પિતાને ધન્યવાદ, કુટુંબને ધન્યવાદ, ને ગામને ધન્યવાદ છે. આખું જીવન બે બીજી ભાત પડી જાય, ફરી જાય છે. તો આવું નામ મળ્યું હોય તો કર્મકાંડમાં, દેવી દેવતામાં, નવધા ભક્તિમાં ક્યાંય રખડતા નહીં. રખડશો તો બાવાના 2 બગડશે. બાવો થયો એક ભાઈ, ઘરવાળી યારે બાજા કરે. એટલે ઘરવાળી કાંઈ કહે ને તો ઓલો ભાઈ કે હું બાવો થઈ જાય ને, તો ઓલી બિચારીને બીક લાગે. તેમાં કોઈક સાધુ આવ્યા. ઘરવાળી રોવા માંડી. સાધુ કે શું તકલીફ છે? તો કે આમ છે, વારાખતી મારા ઘરવાળા બાવા થવાનો ડર આપે છે. કે એ કે આ વખતે કહે ને કે જે થઈ જાઓ જાઓ બાવા. કે તે કંઈક ડખો થયો એટલે ઓલો ભાઈ કે બાવો થઈ જાઓ, થઈ જાઓ ઉપડો. એ ઓલો ઉપડ્યો, ગામની બહાર સીમાડાઈ ગયો. ધમ ધકતો તાપ, તરસ લાગી ક્યાંય પાણી ન મળે, ભૂખ લાગી કોઈ ખાવાનું ક્યાંય નહીં. રખડી રખડીને આખી રાત રેખડો થાકી ગયો. એ કે આ કરતાં હળું ઘેરે હતા એ સારું હતું. કે પણ હવે ઘેરે જવું કેમ? તો સવારે ગામમાં પાછો આવ્યો.
અને ધોતિયું પહેરતો અને ભેં પાણી પીવા અવેડે આવી. તો આપણો ભેંની ઉપર બેસી ગયો ને ધોતિયુંને શીંગડે ભરાવી દીધું થોડુંક. એટલે ઘેરે આવ્યા. ઘરવાળીને કે મારે નહોતું આવવું પણ આ ભેં મને ઢળીને લાવ્યા ધોતિયામાંથી. ઘરવાળી કે હવે સાનુમુના કામે લાગી જાવ કે. તો ખરેખર આવી રીતે બેય બગડે. ઓલાનો એ કે હવે જો આ મને બાવો રહે ને તો મારું બધું હેલ્પફુલ થઈ જાય. બીજી રીતે કહી તો બાવા સાધુ થઈ જાય છે, પણ ખરેખર ભક્તિ તમારી પાસે જે નામ વચન છે, તમે જે ભજન કરો છો એ વસ્તુ નથી હોતી. આટલી ઘોર અંધકારમાં સવાઈ જાય છે. તો આપણને આ યુગ ગમે એવો કહેવાતો હોય પણ આપણને વસ્તુ મળી એટલે આપણે સતયુગની અંદર જ છીએ. તો ખાઓ પીવો રોફરો મોજ શોખ કરો, પણ એક નામ સદગુરુને ભૂલો નહીં એટલે આપણા જીવનને ધન્યવાદ અને આપણો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની. એક ભજન બોલાય ત્યાં સુધી બેસી રહેવું અને મનને ભજન બોલાય એમાં જ રાખવું. આપણામાં કહેવત છે કે ગા ગાળીએ દોવા ન દે. ગાને દોવ્યું હોય સેલાઈઓ નાખે, ગાળીઓ બાંધે પાછલા બે પગે, તોય ઊભી ન રહે. પણ વાસળો મૂકો તો ઊભી રહી છે. એમ મનરૂપી વાસળો જો આપણે હાજર છે તો જ આમાંથી ગા ગૌ એટલે ભક્તિ. ચાર આસળે દૂજરે એટલે વિવેક વિચાર જ્ઞાન ને વૈરાગથી ગા દૂજે છે એ આપણે હાંસલ કરી શકવાના. એટલે એકાદું ભજન પૂરું થાય તો વયું ન જવું. ભજન પૂરું થાય ત્યાં સુધી બેસવાનું. આપણામાં કહેવત છે કે રાષ્ટ્રગીત ગાતા ઓલું જનમન કંઈક કહે છે ને, એમાં ઊભા થઈ જાય તો એમ કહેવાય કે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું. અમારે ન કહેવાય અમારું અપમાન કર્યું એમ. એટલે એક ભજન બોલાય ત્યાં સુધી બેહી રહી ગયો. મોક્ષો ન બસ પૃષ્ઠે ન પાતાલે ન ભૂતલે અજ્ઞાન હૃદય ગ્રંથ નાશો મોક્ષ ઇતિ સ્મૃતઃ ન યોગેન સાંખ્યેન કર્મણાનો ન વિદ્યા બ્રહ્માત્મૈકત્વ બોધે મોક્ષ સિદ્ધ્યતિ નાન્યથા બ્રહ્માત્મૈકત્વ બોધે મોક્ષ સિદ્ધ્યતિ નાન્યથા. અંદર બહાર એક નિરંતર, અંદર બહાર એક નિરંતર હરદમ તાર મિલાયા બધો જાહેર જોગ કમાયા, જાહેર જોગ કમાયા. શબ્દ ગુરુ શ્રુતિ કર છેલા મન કા માન મુંડાયા, મન કા માન મુંડાયા. શબ્દ ગુરુ શ્રુતિ કર છેલા મન કા માન મુંડાયા, મન કા માન મુંડાયા. ભગવું ભાવતણું અંગ ધરીને, ભગવું ભાવતણું અંગ ધરીને ભગતિ ભભૂત લગાયા બધું જાહેર જોગ કમાયા.
ભગવું ભાવતનું અંગ ધરીને ભગવું ભાવતનું અંગ ધરીને ભગતિ ભભૂત લગાયા બધું જાહેર જોગ કમાયા જાહેર જોગ કમાયા ચરણા જંજીર મેર મતંગા ધીરજ ધ્યાન ધરાયા ધીરજ ધ્યાન ધરાયા ચરણા જંજીર મેર મતંગા ધીરજ ધ્યાન ધરાયા ધીરજ ધ્યાન ધરાયા જટા જુગતની શિર પેલીની જટા જુગતની શિર પેલીની ખમયા ખપર ઉઠાયા બધું જાહેર જોગ કમાયા જટા જુગતની શિર પેલીની જટા જુગતની શિર પેલીની ખમયા ખપર ઉઠાયા બધું જાહેર જોગ કમાયા જાહેર જોગ કમાયા खड़ा दो खेर मेर का सत का सोटा बनाया सत का सोटा बनाया पाव खड़ा दो खेर मेर का सत का सोटा बनाया सत का सोटा बनाया कुमत को ताको मार हटावी कुमत को ताको मार हटावी नीरभे नाद बजाया બધું જાહેર જોગ કમાયા कुमत को ताको मार हटावी कुमत को ताको मार हटावी नीरभे नाद बजाया બધું જાહેર જોગ કમાયા જાહેર જોગ કમાયા શંખનાદ સૂક્ષ્મણાગર બાજે સમદમ સંચતાયા સમદમ શહેર ચેતાયા શંખનાદ સૂક્ષ્મણાગર બાજે સમદમ શહેર ચેતાયા સમદમ શહેર ચેતાયા लक्ष्य लंगोटी बांधी कमर पर लक्ष्य लंगोटी बांधी कमर पर शेल चेतन हटाया બધું જાહેર જોગ કમાયા लक्ष्य लंगोटी बांधी कमर पर लक्ष्य लंगोटी बांधी कमर पर शेल चेतन हटाया બધું જાહેર જોગ કમાયા જાહેર જોગ કમાયા खट दर्शन की खटपट मेली सदगुरु शब्द लखाया सदगुरु शब्द लखाया खट दर्शन की खटपट मेली सदगुरु शब्द लखाया सदगुरु शब्द लखाया दयानंद फरु अकेला दयानंद फरु अकेला
ચરણે સુખ પાયા બધું જાહેર જોગ કમાયા દયાનંદ ફરુય કેલા દયાનંદ ફરુય કેલા સંત ચરણે સુખ પાયા બધું જાહેર જોગ કમાયા અંદર બહાર એક નિરંતર અંદર બહાર એક નિરંતર હરદમ તાર મિલાયા બધું જાહેર જોગ કમાયા જાહેર જોગ કમાયા સદગુરુદેવની જય.